આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર નજીક વાઘોડિયા પાસે દત્તપુરા ગામ અને ત્યાં જ મંગલમ બંગલોઝની ભૂમિપૂજનનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં વિશેષ ઉપસ્થિતિમાં વ્રજરાજકુમાર મહોદયશ્રી ઉપસ્થિત રહ્યા હતા। તમામ રોકાણકારોએ અહીંયા મુલાકાત પણ લીધી હતી। પ્રસુસ્તાશ્ચક્રે વાયવ્યાનારણ્યા ગ્રામ્યશ્ચે બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્યઃ કૃતઃ। આપણો જે પ્રોજેક્ટ છે મંગલમ ગ્રુપ તરફથી આપણે પ્રોજેક્ટ હમણાં મૂક્યો છે અહીંયા મંગલમ વૈકુંઠભાઈ મંગલમ। અહીંયા આપણે 3 BHK ડુપ્લેક્સનું પ્લાનિંગ કર્યું છે। 76 યુનિટનું આખું પ્લાનિંગ છે। 1 લાખ સ્ક્વેર ફીટમાં આખું આપણું પ્લાનિંગ છે। 3 ટાઈપના અલગ અલગ ડુપ્લેક્સ છે જેમાં મધ્યમ વર્ગને પોસાય એ રીતેના એ રેન્જમાં લોકોને પોસાય એ આપણે ડુપ્લેક્સ મૂક્યા છે 3 BHKના। અને આજુબાજુમાં જો તમે જુઓ તો નજીકમાં પારુલ યુનિવર્સિટી આપણાથી 1 કિલોમીટરના ડિસ્ટન્સમાં છે। પ્લસ વાઘોડિયા રોડ મેઇન રોડથી આપણું બહુ જ નજીક અંતરમાં આપણું ડુપ્લેક્સનું પ્લાનિંગ મૂક્યું છે। તો મધ્યમ વર્ગને સારી રીતે સારું પોસાય એમ અને ઘર થાય એમનું એ રીતેનું આપણે આયોજન છે। બીજું કે નજીકમાં પારુલ યુનિવર્સિટીને છે તો છોકરાઓને પીજી તરીકે રહેવા માટેને એના ઓપ્શન્સ શોધતા હોય છે। તો પીજી તરીકેનું ઓપ્શન્સ બી અહીંયા સારું એવું મળી રહે। એટલે કદાચ કોઈકને ઇન્વેસ્ટ કરવું હોય તો ઇન્વેસ્ટમેન્ટ માટે બી બહુ સારું ઓપ્શન્સ છે। અભિજીત શાહ આજે ડુપ્લેક્સનો પ્રોજેક્ટનું આયોજન કરેલ છે વાઘોડિયા ખાતે દત્તપુરા ગામ પાસે ડુપ્લેક્સનું આયોજન કરેલ છે। અને મંગલમ ગ્રુપમાં 10 લાખથી લઈને 1.25 કરોડ લગીના સેગમેન્ટના પ્રોજેક્ટ્સ આવેલા છે। એટલે ઇન્વેસ્ટરો અને રિયલ બાયર્સ માટે અપૂરતી તકો રહેલી છે। આજે વરરાજ મહારાજશ્રી ઉપસ્થિત રહ્યા છે અને એમની ઉપસ્થિતિમાં ભૂમિપૂજનનું આયોજન રાખેલ છે। ભૂમિશ્રી સુરેન્દ્રસિંહ રાઠોડ।